શું તમે પણ પનીર ટિક્કા, શાહી પનીર કે પનીર ભુરજીના શોખીન છો? પનીરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે છે. શું તમને ખબર છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો એ દૂધમાંથી બનેલું અસલી પનીર છે કે એનાલોગ પનીર? જો નથી ખબર તો આ વિડીયો આખો જોઈ લેજો. છત્તીસગઢ પછી મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થિતિ શું છે? કેમ એનાલોગ પનીર આટલું ચર્ચામાં છે? વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. તમે જે પનીર ખાઈ રહ્યા છો એ ખરેખર દૂધમાંથી બન્યું છે કે પછી કેમિકલ અને વેજીટેબલ ઓઇલમાંથી? એ તમને ખબર છે? જો હું તમને એવું કહું કે બજારમાં એવું પણ પનીર મળે છે જે દેખાવમાં, રંગમાં, સ્વાદમાં લગભગ નહીં 100% અસલી પનીર જેવું લાગે, પણ એ દૂધમાંથી નથી બન્યું તો? અને આ જ કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીર એટલે કે નકલી અથવા તો નોન ડેરી પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ નકલી પનીરને વાસ્તવિક પનીર તરીકે વહેંચશે તો એને જનતા સાથે છેતરપિંડી ગણવામાં આવશે. પણ સવાલ એ છે કે હોટલોમાં, રેસ્ટોરન્ટમાં બેફામ વપરાતું અને મોજથી ખવાતું આ એનાલોગ પનીર છે શું? કેમ મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે? તો સૌથી પહેલા સવાલનો જવાબ, સામાન્ય રીતે અસલી પનીર શુદ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવે છે, પણ એનાલોગ પનીર બનાવવામાં દૂધનું એક પણ ટીપું વપરાતું નથી. આ એક નોન ડેરી પ્રોડક્ટ છે. એને બનાવવા માટે સસ્તું વનસ્પતિ તેલ, પામ ઓઇલ, સ્કીમ મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને ઘાટું બનાવવા માટે સ્ટેબિલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કેમિકલનો ઉપયોગ થાય છે. એટલે દેખાવમાં અસલી પનીર જેવું લાગે છે પણ ગુણવત્તામાં સાવ ઝીરો હોય છે. દેખાવમાં એ અસલી પનીર જેવું લાગે છે પણ એની બનાવટ અને પોષક ગુણધર્મો સંપૂર્ણપણે અલગ હોય છે. મૂળ વાત એ છે કે એનાલોગ પનીર બનાવવું એ ગેરકાયદે નથી, પણ એને અસલી પનીર કહીને વહેંચવું એ કાયદેસર નથી. હવે સવાલ એ થાય કે આ તો દૂધમાંથી બનેલું પનીર નથી, તો શું એનાલોગ પનીર ઝેરી હોય છે? ઘણા લોકો માને છે કે એનાલોગ પનીર એટલે ઝેર, પણ હકીકત થોડી અલગ છે. જો કોઈ કંપની ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરીને એનાલોગ પનીર બનાવે અને પેકેટ પર સ્પષ્ટ રીતે લખે કે આ એનાલોગ પનીર છે તો વેચી શકાય છે. સમસ્યા ત્યાં ઊભી થાય છે જ્યારે એને અસલી દૂધના પનીર તરીકે વેચવામાં આવે છે. ઘણી બધી હોટેલો, ઢાબા અથવા તો ફૂડ બિઝનેસ ઓછા ખર્ચ માટે આવા પનીરનો ઉપયોગ કરે છે અને ગ્રાહકને ખબર પણ પડતી નથી. એટલે આ માત્ર આરોગ્યનો નહીં પણ ગ્રાહક સાથે છેતરપિંડીનો પણ મુદ્દો છે. હવે સવાલ એ થાય છે કે એનાલોગ પનીર ખાવાથી શું થઈ શકે? જો ગુણવત્તા સારી હોય તો દરેક વખતે ગંભીર નુકસાન થાય એવું જરૂરી નથી, પણ જો તમે સતત ખાતા હોવ અથવા નીચી ગુણવત્તાવાળું એનાલોગ પનીર ખાતા હોવ તો તમે મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છો. હાર્ટની તકલીફો ઊભી થઈ શકે છે. એનાલોગ પનીરમાં વપરાતું હાઇડ્રોજનેટેડ ફેટ કે પામ ઓઇલ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. બીજું કે પાચનની સમસ્યાઓ થઈ શકે છે. કેમિકલ અને સ્ટાર્ચના કારણે પેટમાં દુખાવો, ગેસ અને અપચો થઈ શકે છે. ત્રીજી તકલીફ થઈ શકે છે લીવર અને કિડની પર સોજો આવવાની. લાંબા ગાળે આ કેમિકલ્સ લીવર અને કિડનીને ભારે નુકસાન પહોંચાડે છે. બાળકોના વિકાસ પર પણ એની ખૂબ જ ખરાબ અસર પડે છે. તમે જેને પ્રોટીન સમજીને ખાવ છો એમાંથી ઝીરો પ્રોટીન અને માત્ર બિન આરોગ્યપ્રદ ફેટ મળે છે. સતત આવો ખોરાક લેવાથી લીવર ડેમેજ અને કેન્સર જેવી બીમારીઓ, ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય ઘણા બધા લોકોને એલર્જી પણ થઈ શકે છે. એટલે પૈસા તો ચૂકવીએ છીએ પણ પોષણ ઓછું મળે છે અથવા તો બીમારીને આમંત્રણ આપીએ છીએ. હવે તમને સવાલ થશે ને કે અસલી અને એનાલોગ પનીરને ઓળખવું કેવી રીતે? ઘરે કે બજારમાં એને કેવી રીતે ઓળખશો? સૌથી પહેલી વાર જો તમે ખરીદી કરવા જાઓ છો તો લેબલ વાંચો. જો પેકેટ પર એનાલોગ પનીર, ઇમિટેશન પનીર, પ્રોસેસ ચીઝ એનાલોગ અથવા તો નોન ડેરી જેવા શબ્દો લખેલા હોય તો સમજી જવું કે અસલી પનીર નથી. બીજું કે એની કિંમત જુઓ. જો બજારની સરખામણીએ બહુ જ સસ્તું પનીર મળે તો સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે દૂધમાંથી બનાવેલું પનીર મોંઘું હોય છે અને એનાલોગ પનીર છે કમ્પેરિઝનમાં સસ્તું મળે છે. હવે આવે છે ટેક્સચર ટેસ્ટ. અસલી પનીર છે એ નરમ હોય છે. એનાલોગ પનીર છે ઘણી બધી વાર રબર જેવું લાગે છે અથવા તો વધારે સ્મૂથ અને અસ્વાભાવિક રીતે એક સરખું તમને લાગે. અસલી પનીર છે અને તમે ગરમ કરો ત્યારે થોડું નરમ થાય છે, જ્યારે કેટલાક એનાલોગ પનીર છે બહુ જ ઝડપથી ગરમ થઈ જાય, પીગળી જાય અથવા તો એ તેલ છોડે છે.
અસલી પનીરમાં તમને દૂધનો કુદરતી સ્વાદ આવે છે, જ્યારે એનાલોગ પનીરમાં ફ્લેવર ઉમેરવામાં આવે છે એટલે એમાં ટેસ્ટ થોડો અલગ લાગે છે. હવે નકલી પનીર માફિયાઓથી બચવા માટે હોટલમાં કે ઘરે અસલી કે નકલી પનીર છે એને ચેક કરવું હોય તો એની સરળ રીત કઈ છે. સૌથી પહેલાં છે ટચ ટેસ્ટ. આપણે જેમ વાત કરીએ એમ તમે એને હાથથી મસળી જુઓ. પનીરને હાથથી મસળશો તો એ તૂટી જશે, પણ એકદમ પાવડર નહીં થાય અસલી પનીરનો. જ્યારે એનાલોગ પનીર છે એમાં સ્ટાર્ચ હોય એટલે એના કારણે રબર જેવું ખેંચાશે અથવા તો એ સાવ લોટની જેમ મસળાઈ જશે. બીજું ટેસ્ટ છે આયોડિન ટેસ્ટ. પનીરનો એક ટુકડો લો, એને પાણીમાં ઉકાળો, એ ઠંડુ થાય એટલે એના પર આયોડિન ટિંચરના ટીપા નાખો થોડા. જો પનીરનો કલર છે એ બ્લુ થઈ જાય, વાદળી રંગનો થઈ જાય, તો સમજજો કે એમાં સ્ટાર્ચ અથવા લોટ મિક્સ છે, એટલે એ નકલી છે અથવા તો એનાલોગ છે. અસલી પનીરનો રંગ બદલાતો નથી. હવે તુવેર દાળ ટેસ્ટ કરો. પનીરનો એક નાનો ટુકડો લો, એમાં થોડા પાણીમાં બરાબર ઉકાળો. પાણી થોડું ઠંડુ થાય એટલે પનીરના એમાં ટુકડા નાખો. એમાં 1 ચમચી તુવેર દાળનો પાવડર નાખો અથવા તો સોયાબીનનો પાવડર મિક્સ કરો. 10 મિનિટ માટે એને એમ જ રહેવા દો. 10 મિનિટ પછી તમે ચેક કરો કે પાણીનો કલર લાલ અથવા તો ગુલાબી થઈ જાય છે. જો એવું થાય છે તો એનો અર્થ એ છે કે પનીર બનાવવામાં જીરી, યુરિયા, સર્ફ બેમાંથી એકનો ઉપયોગ થયો છે. તો તમે ચેક તો કરી લીધું કે પનીર અસલી છે કે નકલી. પણ હવે વાત કરીએ કાયદાની, કે શું એના પર એક્શન લેવાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ એનાલોગ પનીરને અસલી પનીર તરીકે વેચે તો એને ગ્રાહક સાથે છેતરપિંડી માનવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં 6 મહિના સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ, આ બેમાંથી એક હોઈ શકે છે. જો અસુરક્ષિત ખોરાકને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આજીવન કેદ અને ઓછામાં ઓછા 10 લાખની દંડની જોગવાઈ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણે એનાલોગ પ્રોડક્ટ વેચવી એ ગુનો નથી, પણ એને અસલી પનીરના નામે વેચવી એ બહુ જ મોટો ગુનો છે. કાયદા પ્રમાણે જો કોઈ એનાલોગ પનીર બનાવે છે તો પેકેટ પર સ્પષ્ટ રીતે લખવું પડે કે નોન ડેરી પ્રોડક્ટ છે અથવા તો એનાલોગ પ્રોડક્ટ છે. જો કોઈ દુકાનદાર કે હોટલવાળો ગ્રાહકને અસલી કહીને નકલી પનીર ખવડાવે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તેના પર ભારે દંડ અને જેલની સજા છે. મહારાષ્ટ્રે તો હવે છેતરપિંડી રોકવા માટે એના ઉત્પાદન અને વેચાણ પર જ તાળું મારી દીધું છે. હવે વાત કરીએ આપણા ગુજરાતની. મહારાષ્ટ્ર અને છત્તીસગઢે તો પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં સ્થિતિ શું છે? ગુજરાતમાં હાલ એનાલોગ પનીર પર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ નથી, પણ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અત્યંત સતર્ક છે. તહેવારો દરમિયાન કે શંકા જાય ત્યારે અથવા તો ફરિયાદ મળે ત્યારે સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં અવારનવાર પનીરના સેમ્પલ લેવાય છે. નકલી પનીર પકડાય ત્યારે ફેક્ટરીઓ સીલ થાય છે. પણ તહેવારોની સિઝન નજીક આવે છે. ગુજરાતમાં ગ્રાહકોએ અત્યારે જાતે જ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે બજારમાં સસ્તું પનીર હજુ એ વહેંચાઈ રહ્યું છે. નિર્ણય તમારો છે. જ્યારે તમે પનીર ખરીદો છો ત્યારે માત્ર કિંમત ન જુઓ, લેબલ પણ વાંચો. વિશ્વાસપાત્ર દુકાન પરથી ખરીદો. જો હોટલમાં બહુ જ સસ્તી પનીરની વાનગી મળે તો એક વખત વિચાર કરજો, કારણ કે દરેક સફેદ પનીર અસલી પનીર હોય એવું જરૂરી નથી. બહાર હોટલમાં પનીર ખાતી વખતે કે બજારમાંથી સસ્તું પનીર ખરીદતી વખતે વિચારજો, ચેક કરજો. FSSAIના માર્કા જોજો, ઘટકો એના એટલે કે ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરજો, પછી ગ્રહણ કરજો અથવા તો પછી ખરીદી કરજો. બજારમાં અસલી પનીર જે ભાવે મળે છે એનાથી અડધા ભાવે મળતું પનીર મોટા ભાગે એનાલોગ પનીર હોય છે. એટલે સસ્તાના ચક્કરમાં તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરો અને સાવધાન રહો. નમસ્કાર.